કાર સમાચાર વિગતવાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપાની 187મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા શરદ પૂનમ દિવસે ભક્ત શ્રી તેજા બાપાની જન્મ વિક્રમ વસંત 1894 શરદ પૂનમ અને નિવાણ વિક્રમ વસંત 1964 શરદ પૂનમ છે, ત્યારે આજ રોજ બાપાની 187મી જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો, જેમાં બાપાની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંત સહિતના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રમુખ આર.કે. કોયાણી, સુરેશભાઈ વાઘાસિયા દ્વારા કરવામાં આવેલ હતું. આ તકે વિવિધ સંસ્થાના આગેવાનો તેમજ ગામના આગેવાનો, વડીલો તેમજ તેજા બાપા જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ જગ્યાના તમામ કાર્યકર્તાઓ સહિતના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ તેજા બાપાની જગ્યામાં દરેક તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા આવે છે. ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમ કરવામાં આવે છે, જેવા કે સબવાહિની સેવા તેમજ 365 દિવસ અન્ન ક્ષેત્ર બંને ટાઈમ તેમજ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ, જન્માષ્ટમી ઉજવણી, જૂનાગઢમાં શિવરાત્રિમાં 5 દિવસ અન્ન ક્ષેત્ર તેમજ અન્નકૂટના દર્શન અને દર પૂનમે રાત્રે કીર્તિનું સ્થાને મંડળીનું આયોજન કરવામાં આવે છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે. બાઇટ આર.કે. કોયાણી પ્રમુખ, રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ધોરાજી આજકા ભારત ન્યૂઝ. રોલ આપનું નામ? મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી. હું ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્રમાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો? આજે અમારા ભક્ત શ્રી તેજા બાપાની જન્મ જયંતિ અને મરણ જયંતિ મરણતિથિ બે ભેગું જ છે અને શરદ પૂર્ણિમાના દિવસે એનો જન્મ અને મરણ બે ભેગું છે. એ નિમિત્તે આજે અમે મહાપ્રસાદનું આયોજન રાખેલું હતું અને રાતના કીર્તન અને રાસનો કાર્યક્રમ રાખેલ છે અને હજારો માણસોએ પ્રસાદ લીધો છે આજે. અને આવા અનેક કાર્યકરો અમે આ તેજા બાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ કરી છે. એમાં 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલે છે, સબવાહિની ચાલે છે, પછી શિવરાત્રિમાં 5 દિવસ સુધી અન્નક્ષેત્ર ચલાવી ત્યાં 25-30 હજાર માણસનું જમણવાર અમે કરી છીએ અને નેત્રયજ્ઞના કેમ્પના આવા અનેક કેમ્પો અને સેવાકીય પ્રવૃત્તિ તેજા બાપાની જગ્યામાં અમે કરી છે. અને અમારા બધા કાર્યકરો સહિત બધું આ કાર્યક્રમમાં બધા ભાગ લઈ અને બધા મહેનત જમત ઉઠાવી અને આ કાર્યક્રમ પૂરા કરી છે.